એક ઘોડા ગાડી ચલાવતો માણસ, એનું એક સપનું એ કે રસોઈની દુનિયામાં પોતાનું નામ બનાવવું. મિત્રો, આ કહાની છે એક એવા માણસની જેને સ્કૂલમાં ધોરણ 5 પછી ભણવાનું જ છોડી દીધું, પણ પોતાની ઈમાનદારી અને મહેનતથી બનાવી એક એવી કંપની જે આજે ઘરે ઘરમાં સુગંધ ફેલાવે છે. આવો જાણીએ MDH મસાલાની સફર, એક નાની દુકાનથી દુનિયાભરની અસલી મસાલે સચ સુધીની કહાની. આમ તો આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1919માં, જ્યારે ધર્મપાલ ગુલાટીના પિતા ચુનીલાલ ગુલાટીએ સિયાલકોટમાં મહાશ્યાનદી હાટી નામે એક નાની દુકાનની શરૂઆત કરી હતી. સિલીકોટ જે અત્યારે પાકિસ્તાનનો ભાગ છે. આ દુકાનમાં ચુનીલાલ મસાલા દરવાનું અને વેચવાનું કામ કરતા. આમ તેનો ધંધો સારો એવો ચાલતો હતો. ચુનીલાલના પુત્ર ધર્મપાલ ભણતા હતા, પણ જ્યારે ધર્મપાલ 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેને શિક્ષકે માર્યા, અને ત્યારે ધર્મપાલે શિક્ષકને કહી દીધું કે આજ પછી હું ક્યારેય સ્કૂલે નહીં આવું. અને બસ ત્યારથી ધર્મપાલે ભણવાનું છોડી દીધું. હવે ભણવાનું છોડ્યા બાદ ઘરે બેઠા બેઠા કંઈક તો કરવું પડે, એટલે તેને અલગ ઘણા ધંધા ટ્રાય કર્યા, પણ તેનું મન ક્યાંય ન લાગ્યું. એટલે પછી તેના પિતાએ કીધું કે તું આ બધું રહેવા દે અને દુકાને આવી જા, અને ત્યાં આપણો ધંધો સંભાળ. એટલે ધર્મપાલ દુકાને બેસવાનું ચાલુ કરે છે. થોડો સમય જતા ધર્મપાલનું મન દુકાને લાગવા લાગ્યું. ત્યાં આવી ગયું વર્ષ 1947, જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. આ સમયે ચુનીલાલ પોતાના પરિવારને લઈને ભારત તરફ ભાગે છે, જ્યારે તેમની દુકાન, જમીન, મકાન આ બધું પાકિસ્તાનમાં જ છોડવું પડે છે. હવે ભારત તો આવી ગયા, પણ તેની પાસે ના હતા પૈસા કે ના હતો ધંધો. એટલે ધર્મપાલ દિલ્હીમાં ઘોડાગાડી ચલાવવા લાગ્યા. હવે પોતાની દુકાન મૂકીને ઘોડાગાડી ચલાવવું એ ખૂબ અઘરું કામ છે, પણ ધર્મપાલનું માનવું હતું કે કોઈ પણ ધંધો નાનો નથી હોતો. પણ ધર્મપાલે તો મસાલા વેચવાનું કામ કર્યું હતું, એટલે તેનું મન મસાલા વેચવા તરફ જ આકર્ષાતું હતું. એટલે તેને વર્ષ 1948માં દિલ્હી ખાતે એક નાની દુકાનની શરૂઆત કરી. તેનું નામ પણ પોતાની જૂની દુકાનના નામે જ રાખ્યું, મહાશ્યાનદી હાટી. તે સમયે ધર્મપાલને દિલ્હીમાં મસાલા માર્કેટ વિશે જાણકારી લીધી. હવે એ સમયે એવું ચાલતું કે મિલાવટી મસાલાનું પ્રમાણ વધારે હતું. દરેક મસાલામાં મિલાવટી ચાલતી હતી, જેથી મસાલા સસ્તા ભાવે બજારમાં મળતા. પણ ધર્મપાલે કહ્યું, ભાઈ આ આપણાથી નહીં થાય, હું વેચીશ તો શુદ્ધ મસાલા જ વેચીશ. પણ પ્રોબ્લેમ એ હતો કે જો શુદ્ધ મસાલા વેચી તો ભાવ વધી જાય અને કોઈ ખરીદી ના કરે. એટલે કાં તો ભાવ વધારવા પડે અને કાં તો પોતાનું માર્જિન ઓછું કરવું પડે. એટલે ધર્મપાલે પોતાનું માર્જિન ઓછું કરવાનું વિચાર્યું અને માર્કેટમાં શુદ્ધ મસાલા વેચવાનું ચાલુ કર્યું. હવે બેસ્ટ ક્વોલિટીના મસાલા જ્યારે સારા ભાવે મળે તો કોણ ના ખરીદે, અને બસ દુકાનની બહાર લાંબી લાઈનો લાગી ગઈ. હવે ધર્મપાલને તો આ એક દુકાનમાં બેસી રહેવું નહોતું, તેને તો આગળ વધવું હતું. એટલે શરૂઆત પેકિંગથી કરી. પેકિંગમાં ફેરફાર ચાલુ કર્યા. પહેલાં મસાલાને પ્લાસ્ટિકની પન્નીમાં પેકિંગ કરી, ઉપર કાગળના બોક્સમાં પેકિંગ કરતા, અને આ બોક્સ પર પોતાનો ફોટો લગાવ્યો. અને દુકાનનું નામ મહાશ્યાનદી હાટી ખૂબ મોટું હોવાથી MDH લખવાનું શરૂ કર્યું. આમ સારી ક્વોલિટી, પ્રીમિયમ પેકિંગ અને નાની વસ્તુઓમાં ધ્યાન આપતા, જેથી દિલ્હીમાં એકમાંથી અનેક દુકાનો ખુલી અને દિલ્હીની ગલીઓમાં MDH પહોંચી ગયું. હવે કામ વધવા લાગ્યું. ધર્મપાલને પોતે બધી જગ્યાએ પહોંચી શકાય તેમ નહોતું, એટલે તેને પોતાના સંબંધીઓ અને મિત્રોને અલગ ડિપાર્ટમેન્ટ સોંપ્યા. અમુકને કહ્યું, ભાઈ તમે મને હળદર આપો, તો અમુકને કહ્યું તમે મને ધાણા જીરું આપો, તો અમુકને પરચેસનું સોંપી દીધું. હવે આમાં થયું એવું કે આ લોકો પોતાનો ફાયદો જોતા, વચ્ચેથી કમિશનો કાઢતા, એટલે મસાલાની ક્વોલિટી બેકાર થવા લાગી. પણ ધર્મપાલે તો આ ધંધામાં PhD કરેલું, એટલે તેને ખબર પડી ગઈ કે મસાલામાં ગડબડ થાય છે. એટલે તમામ મિત્રો અને સંબંધીઓને હટાવી દીધા અને વર્ષ 1959માં પોતાની ફેક્ટરી ચાલુ કરી. ફેક્ટરીમાં બધું કામ પોતાની નજર સામે ચાલતું, એટલે ક્વોલિટીમાં કાંઈ બાંધછોડ થતી નહીં. આમ પહેલાં અલગ મસાલા વેચતા, ત્યારબાદ મિક્સ મસાલા વેચવાનું ચાલુ કર્યું, જેમ કે પાઉંભાજી મસાલા, છોલે ભટુરે મસાલા, ગરમ મસાલા. આમ કરતાં આજે 50થી વધુ વેરાયટીના મસાલા કંપની બનાવે છે. MDH પહેલાં દિલ્હી કવર કર્યું, પછી ધીરે ભારત કવર કર્યું,
અને આજે સમગ્ર ભારત અને દુનિયાના 100થી પણ વધુ દેશોમાં MDHના મસાલા વેચાય છે. તમે ટીવીની એડમાં આ બાપાને તો જોયા હશે. તમને એમ હશે કે આ આવડી મોટી કંપની છે છતાં કોઈ એક્ટર વગર પોતે જ એડ કેમ શૂટ કરે છે? તો જ્યારે આ એડ શૂટ થતી હતી ત્યારે એક એક્ટર લાસ્ટ મોમેન્ટ પર ગાયબ થઈ જાય છે અને એડનું કામ રોકાઈ જાય છે. ત્યારે ધરમપાલજી આવીને કહે છે, કાંઈ વાંધો નહીં, આ રોલ હું કરી લઈશ. અને આ એડ સુપર હિટ ગઈ અને ત્યારથી ધરમપાલજીએ પોતે એડ કરવાનું ચાલુ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે તેને પોતાની છેલ્લી એડ શૂટ કરી ત્યારે તેમની ઉંમર 97 વર્ષની હતી. વર્ષ 2019માં ધરમપાલજીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ 2020માં 98 વર્ષની ઉંમરે તેનું નિધન થયું. આજે આ કંપની તેનો પુત્ર રાજીવ ગુલાટી સંભાળે છે અને કંપની એક દિવસમાં 30,000 કિલોગ્રામથી પણ વધારે મસાલા બનાવે છે. તમને જાણીને નવાઈ થશે કે રાજીવ ગુલાટીની સંપત્તિ 5,400 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ધરમપાલ ગુલાટી એક નામ જે બતાવે છે ભણવાનું ઓછું હોય તો પણ સપના મોટા હોવા જોઈએ. મિત્રો, તમને આ કહાની કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.